મલેકપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ। મહીસાગર જિલ્લાના લુણાવાડાના મલેકપુર પંથકમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। આજે હનુમાન જયંતી નિમિત્તે સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી। આજના વિશેષ દિન નિમિત્તે શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। ત્યારબાદ હનુમાનજીને પ્રિય આકડાના ફૂલનો હાર, તેલ, સિંદૂર અને શ્રીફળ અર્પણ કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં કતારમાં જોડાયા હતા। હનુમાનજીના મંદિરે વહેલી સવારે મંગળા આરતી સહિત દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસ નિમિત્તે કષ્ટભંજન દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આજના દિને હનુમાન જન્મોત્સવના દિને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં આવેલ હનુમાનજીનું સુપ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે હનુમાન દાદા, મલેકપુરીય હનુમાન દાદાના નામથી ઓળખાય છે તેવા મલેકપુર ગામની અંદર હનુમાનજી મંદિરની અંદર આજે હનુમાનજીના જન્મોત્સવના દિને વહેલી સવારથી વહેલી મંગળા આરતીમાં લાભ લેવા માટે ભાવિ ભક્તોની બોલોબી કતાર થાય છે અને ભાવિ ભક્તો આકડાના ફૂલ, સિંદૂર અને તેલ લઈને પણ આવે છે અને મંદિરના આયોજકો દ્વારા આ મંદિરની અંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવે છે। આજુબાજુના કેટલાય દૂરથી લોકો આસ્થાના પ્રતીક રૂપે અમારા હનુમાનજી દાદાના મંદિરે આવે છે અને ભક્તોનું કહેવા મુજબ કે આ મંદિરમાં આવવાથી અમારી મનોકામના પણ હનુમાન દાદા પૂરી કરે છે એવો ભાવ સાથે ભક્તો અહીંયા આવે છે। આપનું નામ? વિકાસ પંડ્યા, મલેકપુર।